તો ખેડા શહેરમાં નગરપાલિકાના રોડ અને ભૂગર્ભ ગટરના કામને લઈને ભારે વિવાદ ઊભો થયો છે। ભારે વરસાદ વચ્ચે કરવામાં આવેલા રોડના કામમાં ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ શહેરમાં ભૂગર્ભ ગટર અને રોડનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ ભારે વરસાદ વચ્ચે જ રોડનું કામ ચાલુ રાખવામાં આવતા નવી બનેલી સપાટી ધોવાઈ ગઈ હતી। વરસાદ બાદ રોડ પર માત્ર કપચી જ દેખાતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ અને ગટરના કામમાં ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ રહ્યો હતો। પરિણામે વરસાદી પાણી સીધા દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। આ દરમિયાન પાલિકાના એન્જિનિયર, કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર સ્થળ પર હાજર ન હોવાના પણ આરોપ લાગ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર મજૂરોના ભરોસે વરસાદ વચ્ચે રોડનું કામ કરાવવામાં આવતું રહ્યું, જેના કારણે કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે। વેપારીએ સ્થળ પર જ વિરોધ નોંધાવ્યો હતો, છતાં કામ ચાલુ રાખવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું। મોડી રાત્રે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા આખો મામલો ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસર સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ ચીફ ઓફિસરે તાત્કાલિક બેઠક બોલાવી સમગ્ર મામલે સમીક્ષા કરી હતી। બેઠક દરમિયાન કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને જવાબદારી નક્કી કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। પરા વિસ્તારની અંદર કાલે વરસાદ પડ્યો હતો, લગભગ 2 કલાક ખેડા નગર વિસ્તારમાં વરસાદ પડવાથી ત્યાં આગળ વધારે પાણી ભરાયું હતું એવી કમ્પ્લેન મળી હતી। ત્યાં આગળનું જે ત્યાંની પરિસ્થિતિ એવી છે કે ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઇન જે છે એ ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઇન ખૂબ જૂની છે, ડેમેજ છે જ નહીં, એટલે ત્યાં આગળ અમે નવી સ્ટ્રોમ વોટર લાઇન હાલ ડિઝાઇન કરી રહ્યા છીએ। ચાલુ વરસાદમાં કોન્ટ્રાક્ટર દ્વારા પરા દરવાજા વિસ્તારમાં જે કામ કરવામાં આવ્યું હતું, એટલે કામ કરતા હતા અને વરસાદ પડ્યો એવું એમનું કહેવું છે। એ બાબતે અમે એમને આજે એક મીટિંગ રાખેલી છે અને એ બાબતે અમે એમને શિક્ષાત્મક પગલાં લેવાના છે। એન્જિનિયર નથી, એન્જિનિયર હાલ ચાર્જમાં ચાલે છે નગરપાલિકા, એક જ એન્જિનિયર છે ડાકોરવાળા જે ચાર્જમાં છે, એટલે એન્જિનિયર નહોતા, કન્સલ્ટન્ટના માણસ હશે, કન્સલ્ટન્ટ હતા ના, કન્સલ્ટન્ટ તો હશે, કન્સલ્ટન્ટના માણસ તો અહીંયા જ હોય છે, ટેકનિકલ માણસ તો અહીંયા જ હોય છે। વિડિયો પણ છે, કોઈ હાજર નતો, સ્થાનિકોએ વિરોધ કર્યો હતો કે વરસાદમાં પણ કામ બંધ રાખ। ઓકે, અમે મીટિંગ રાખી છે, એમાં અમે હું ચર્ચા કરી લઈશ એમાં શું। થોડા સમય પહેલા પણ જે બધો રસ્તો જે બન્યો હતો, સિમેન્ટ પણ ચોટીને ઉખડી ગયો હતો વરસાદમાં પણ। હા, ધ્યાન છે। તમે શું પગલાં લેશો? સિમેન્ટ આ જે વરસાદ પડવાથી જે સિમેન્ટ ઉખડી ગયો હતો એ અમે મીટિંગ રાખી છે, એ મીટિંગમાં હું નિર્ણય લઈશ। હજી કાલે જ બન્યું છે એટલે અમે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, આજે મીટિંગ રાખી છે 4 વાગે। ચાલુ વરસાદમાં આ કામ કરવું ને કોન્ટ્રાક્ટર વગર, એન્જિનિયર વગર આ ગંભીર બેદરકારી, હા, એ બાબતે તમે શું પગલાં લેશો? એ બાબતે અમે જો ખરેખર એમને એવું કર્યું હશે અને કોઈ પણ ટેકનિકલ માણસ વગર એમને પોતાની મનમાની કરી હશે તો એમના પર શિક્ષાત્મક પગલાં લેવાશે। નોટિસ કામ ચાલુ તો વરસાદ પડ્યો, આખો રોડ ધોઈ ગયો, ટોટલ રોડ ધોઈ ગયો તો સિમેન્ટ નાખવાનું ચાલુ કર્યું, તો હું પોતે જ હતો ત્યાં સાક્ષીમાં। મેં પ્રશ્ન એવો કર્યો કે ભાઈ સિમેન્ટ નાખવાથી રોડ ચોટે નહીં, બરાબર છે, એટલે બધું તમારે નીચેનું ઉખેડવું પડે એમ। સિમેન્ટ નતો, આખો સિમેન્ટ દેખાતો નતો, કપચી રેતી દેખાય, બરાબર, તો પછી પાવડા બધું લેવું પડે ને। તો મેં વિરોધ કર્યો, એ વિરોધ થતા 11 વાગી ગયા અને 11 વાગી ગયા એમાં રીટાબેન છે, ભાજપના જેટલા કાઉન્સિલર છે બધા ત્યાં આવી ગયા અને ધમકી આપવા મળી કે અમે છે, અમે રોડ બનાવી તું એમ કે પેલા કહેવાય, તો અમે અહીં રોડ બનાવી। પછી રીટાબેને એવું કહ્યું, કલમ લગાવી 100, બરાબર છે, આકર્ષી કલમ લગાવી, પોલીસ ફરિયાદ થઈ મારે, બરાબર। અલામ પેલું તો પ્રશ્ન એમ છે કે તારીખ 12/2/2026 રોજ ગર્વિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમરેલી વાળાનો કોન્ટ્રાક્ટ આપ્યો, એ કુલ 51 કામ, 5 કરોડના કામ એને આપ્યા, એક કામ નહીં કર્યું એ કોન્ટ્રાક્ટરે, અને એ પેટા કોન્ટ્રાક્ટ આપસ ચીને નહીં, ચીફ ઓફિસર નહીં, કોન્ટ્રાક્ટર નહીં, કોઈ નહીં, બધા મજૂરો। નગર પર છેલ્લા 20 વર્ષથી આ પ્રશ્ન છે, કોઈ નથી એન્જિનિયર હાજર રહેતા નથી, કોઈ માપ નહીં, કોઈ નહીં એમ, અને કોન્ટ્રાક્ટર હાજર જ નહીં એમ।